Hallelujah. Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાઓ અને રાજાઓના રાજા અને પ્રભુની સ્તુતિ થાઓ. Hallelujah. Praise the Lord. આજે સવારમાં આપણે સગડા સાજા ભલા તંદુરસ્ત જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં નમી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, આપણા પ્રભુ આપણને દરેક સંજોગોમાં અને દરેક પરિસ્થિતિમાં આજના સુંદર દિવસમાં તેમની સમક્ષ નમવાને માટે આપણને લઈને આવે છે, તક આપી છે. હાલેલુયા. અને જ્યારે આપણે આપણા પ્રભુની સમક્ષ અત્યારે ઉભા રહ્યા છે, નમ્યા છે, ત્યારે બીએ નહીં, ગભરાઈએ નહીં. પ્રભુ જાણે છે આપણી સર્વ બાબતો અને વિશેષ આપણા પ્રભુ આપણને પ્રેમ કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ઘણી બધી વખત દુઃખોમાં પણ આપણે ઘણી શાંતિ અનુભવી શકીએ છીએ. પ્રભુ આપણી સાથે છે એનો અહેસાસ કરી શકીએ છીએ. પ્રભુની ઓળખ આપણને બહુ વધારે નજદીકથી મળે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં. આપણી પાસે આ માસનો સુંદર વચન છે, ગીતશાસ્ત્ર 121. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઘણા બધા દુઃખો હશે. આપણે ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારના, અલગ અલગ જગ્યાએથી, અલગ અલગ ભાષા બોલનારા, અલગ અલગ શહેરોમાંથી, ગામોમાંથી આપણે પ્રભુને આગળ નમી આવીશું. આપણા બધાના દુઃખો અલગ અલગ છે, પણ પ્રભુ આપણું રક્ષણ કરશે નહીં અને કહે છે તમારા આત્માની પર સંભાળ રાખશે. ખરેખર જો કદાચ મારી વાત કરું, તમે પણ એવું વિચારતા હશો. દિવસ અને રાત પ્રભુને પ્રાર્થના કરજો, પ્રભુ મારો આત્માનો બચાવ કરજો, મારે તમને મળવાનું છે, એને માટે તૈયાર કરજો. હાલેલુયા. હંમેશા એક ભય રહ્યા કરે કે એવું કંઈ ન કરી બેસીએ કે જેથી ઈશ્વરની દ્રષ્ટિમાંથી દૂર થઈ જાય નહીં. પણ આપણા પ્રભુ ખરેખર ભલા છે. આપણી ભૂલોમાં પણ આપણને પાછા ફરવાને માટે તક આપે છે. ઘણા બધા લોકોના જીવનની સાક્ષી છે અને ઘણા બધા પ્રભુના સેવક સેવિકાઓને આપણે જોઈએ છીએ. ઇવન પવિત્ર શાસ્ત્રમાં પણ આપણે જોઈ શકીએ છીએ. યુનાની વાત કોણ નથી જાણતું, નહીં? યુના તો એટલે જતો રહે છે એ જાણે છે કે પ્રભુ કોઈનો નાશ કરવાનો નહીં. એ તો બહુ દયાળુ છે. એ કહે છે ખરા, પણ કે એવું કરશે નહીં. અને નીનવેની જગ્યાએ તારસીસ જતા રહે છે, નહીં? પણ વાલા મિત્રો, ઈશ્વરે અગાઉથી તેના માટે એક માછલી તૈયાર કરેલી હતી. એક એવું ભયંકર તોફાન હતું
દરિયાઈ તોફાન કે જેમાં વહાણનો માલ પણ વામી દેવામાં આવ્યો. વાહનનું વજન હલકું કરવાને માટે. અને બધા પોતપોતાના દેવોની પ્રાર્થના કરતા હતા કે અમારો બચાવ થાય નહીં. એવી પરિસ્થિતિમાં પણ જાણે દેવ યુનાની સાથે છે. એ ઊંઘતો હતો આરામથી. તોફાન હતું, બધા પ્રાર્થના કરતા હતા અને એ યુના ઊંઘતા હતા. પ્રભુ ઈસુ પણ હોળીમાં તોફાન થાય છે ત્યારે ઊંઘતા હતા. શિષ્યો જગાડે છે. યુના બધું જાણતો હતો અને યુના કહે છે ખરો કે આ તોફાન મારા લીધે આવ્યું છે, મને પાણીમાં નાખી દો એટલે તમારા માટે સમુદ્ર શાંત થઈ જશે. એના મનમાં પૂરો વિશ્વાસ હશે, કદાચ એવું કોઈ જગ્યાએ લખ્યું નથી, પણ જો એ જાણતો હતો કે નિનવેના લોકોનો કઈ દેવ નાશ નહીં કરે, તો એ તો જીવતા દેવનો સેવક હતો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પણ તેણે આજ્ઞા તોડી, ભૂલ કરી અને પસ્તાવો કર્યો. બહુ સરસ પ્રાર્થના કરે છે યુના. શબ્દો બહુ સરસ લખેલા છે, તમે વાંચજો યુના પ્રબોધકનું પુસ્તક. અને માછલીના પેટમાંથી અને દરિયાઈના તળેટીથી એની પ્રાર્થના જીવતા ઈશ્વર પાસે પહોંચે છે ને, યહોવા બાપ પાસે પહોંચે છે. એની પ્રાર્થના કબૂલ થાય છે. એને કિનારા પર ફેંકી દેવામાં આવે છે. માછલીના પેટમાં તેને બહાર કાઢે છે ઈશ્વરની આજ્ઞાથી. હાલેલુયા. જ્યારે જ્યારે પાછા ફરીએ છે ને પ્રભુની તરફ, પ્રભુ અપનાવે છે. ઉડાવ દીકરાને એના પિતાએ જેમ અપનાવી લીધો એમ પિત્તરે પસ્તાવ કર્યો, માફી માંગી, રડ્યો, દુઃખ થયું. હાલેલુયા. અને પાછલા સમયમાં આપણે જોઈએ છે કે પિત્તર દ્વારા કેવા મોટા મોટા કામો થયા. પ્રભુ એને અસાઇન કર્યો ફર્સ્ટ પાસ્ટર, ફર્સ્ટ કેરટેકર ઓફ હિઝ પીપલ. આજે પણ એ જ ઈસુ છે જેમણે મરેલા લાજરસને 4 દિવસ પછી ઉઠાડ્યો. હાલેલુયા. તેઓ આજે તમને ને મને પુષ્કળ પ્રેમ કરે છે. બસ આપણે આપણા આત્મિક જીવનોમાં પ્રભુ પ્રત્યે વધારે વફાદાર બનીએ, સ્ટ્રોંગ બનીએ. અને જો કદાચ હજી જગતમાં છે અને ઘણી એવી બાબતો આપણે કરી રહ્યા છીએ જે આપણા ઈશ્વરને પસંદ નથી, તો પાછા ફરીએ. જે પ્રભુ સમુદ્રના તળિયામાંથી, માછલીના પેટમાંથી યુનાની પ્રાર્થના સાંભળે છે, એ પ્રભુ ઈસુના નામમાં આજે પણ તમારી ને મારી પ્રાર્થના સાંભળશે. આપણને તો કહેવામાં આવ્યું છે નહીં, માંગો અને તમને આપવામાં આવશે. અને માટે વહાલા મિત્રો, વિશ્વાસ રાખજો, પ્રભુ છે. અને બીજા બધા કરતા પ્રભુ મદદે વહેલા પહોંચશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ. વલ્લભ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ
અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે અમને આજની સુંદર સવાર બતાવી છે. અમે તમારી સ્તુતિ કરતા, આભાર માનતા પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા, આભાર માનતા પ્રભુ તમારી આગળ નમેલા છે. પ્રભુ અમારી જાતોને અમે તમારા પવિત્ર હાથોમાં સોંપી દઈએ છીએ. અમારા કામોને પ્રભુ અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. હા પ્રભુ, તમે જેવો અમારી સંભાળ અને અમારી કાળજી રાખનાર પ્રભુ, અમે તમારા હાથમાં સમર્પિત થઈ જઈએ છીએ કે તમે અમને દોરો, તમે અમને ચલાવો. અને પ્રભુ, આજના દિવસમાં અમારા દ્વારા કેવળ અને કેવળ તમને માન અને મહિમા મળો. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, જે વાલા તમારા બાળકો અત્યારે તમારી આગળ નમેલા છે, જેઓ પૂરા વિશ્વાસથી તમારી પાસે આવ્યા છે, કચ્છી તમારા પ્રભુ અમારા ઈસુ આજે અમારી પ્રાર્થનાઓ સાંભળનાર છે. પ્રભુ, એ સર્વ માટે મધ્યસ્થતા કરીએ છીએ કે જેમ અને જે રીતે તેઓએ તમારા પર વિશ્વાસ કર્યો છે, વિશ્વાસ મૂક્યો છે, હવે પ્રભુ તમે એ પ્રમાણે તેમના જીવનોમાં તમે કાર્ય કરો. પ્રભુ, આજના દિવસે પ્રભુ એ કોઈ પણ બાબત હોઈ શકે છે. દરેક પોતાના ઘરોમાંથી પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાના હૃદયથી પ્રભુ તમને વિનંતી કરી રહ્યા છે. એ જ વિનંતી પ્રભુ આજે તમારા સિંહાસન સુધી પહોંચો. હા, સ્વર્ગમાં બિરાજનાર અમારા પ્રભુ તમારા સિંહાસન સુધી ધૂપ સમાન પ્રભુ એક તમારા બાળકો જેઓ અત્યારે તમારે નમેલા છે, તેમની પ્રાર્થનાઓ તમારા સુધી પહોંચો પ્રભુ. અને જે રૂપમાં તેમને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, એ રૂપમાં તમે હમણાં તેઓને સહાય અને મદદ કરો પ્રભુ. હા પ્રભુ, ખાસ આ એવા માસ છે અને એવા દિવસો છે કે જેમાં તમારા બાળકોને પુષ્કળ તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ. જે એમની પાસે છે એ ઘણું ઓછું છે કે જે પૂરતું થાય એમ નથી. અને ઘણા બધા એવા છે પ્રભુ કે જેમની પાસે સર્વાઈવ કરવાને માટે પણ કશું જ નથી પ્રભુ. ઘણા બધા લોકો પોતાના બાળકોને લઈને દુઃખી છે, ઘણા બધા લોકો તેમની જોબને લઈને દુઃખી છે, ઘણા બધા લોકો તેમના બિઝનેસને લઈને દુઃખી છે, કુટુંબને લઈને, પરિવારને લઈને, પતિને પત્નીને લઈને, આત્મિક જીવનને લઈને પણ પ્રભુ ઘણા બધા તમારા બાળકો દુઃખી છે, હતાશ છે, નિરાશ છે. ઘણા બધા પ્રશ્નો છે પ્રભુ. વગર કારણે પ્રભુ તમારા બાળકોને હેરાન કરવામાં આવી રહ્યા છે પ્રભુ. હા પ્રભુ, ઘણી જગ્યા પર પ્રભુ તમારા બાળકોને કારણ વગર પોતાના સતાવી રહ્યા છે પ્રભુ. તમે બચાવો પ્રભુ, તમે તેમનું રક્ષણ કરો પ્રભુ. અને દરેક અગમ્ય બાબતો જે તમારા બાળકોની વિરોધમાં છે પ્રભુ, એને તમે દૂર કરો. તમારા પ્રેમ, તમારા આનંદ અને તમારી શાંતિથી પ્રભુ તમે તેઓને ભરી દો પ્રભુ. આખો દિવસ પ્રભુ તમારા સાનિધ્યમાં દિવસ પસાર થાય, તમારી ઈચ્છા પ્રમાણે દિવસ પૂરો થાય અને સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડે, સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે પ્રભુ. એવું થવા દે છે પ્રભુ. જેઓ માંદા છે તેઓ સાજા થાય, જેઓને કોઈ બાબતની ખોટ છે
અછત છે તો તમારા તરફથી તેમને પ્રાપ્ત થાય. કોઈ વાનાની અગત્યતા છે તો પ્રભુ આજે તમારા તરફથી તેમને પ્રાપ્ત થાય. દવાખાનામાં માદા છે પ્રભુ તો તમે તેમને સાજાપણું આપજો. શેતાની બંધોમાં છે, શેતાની બંધનોમાં જે કુટેવોમાં છે પ્રભુ, શેતાને ગેરમાર્ગે દોરે છે, વ્યભિચારમાં છે, નશાઓમાં છે, તો અમે ત્યાંથી તમે એને બચાવો પ્રભુ. તેમના કોઈ હૃદયની ઈચ્છા છે પ્રભુ, વિદેશ જવું છે પ્રભુ પિતા, બીજી જોબ જોઈએ છે, બિઝનેસ કરવો છે, લગ્નના આશીર્વાદની જરૂર છે, બાળક ધનના આશીર્વાદની જરૂર છે, નાણાંના આશીર્વાદની જરૂર છે, લોનની જરૂર છે પ્રભુ, વાહનની જરૂર છે, તો મકાનની જરૂર છે પ્રભુ, તો તમે પૂરું પાડજો. દિવસનો ખોરાક આપજો અને પ્રભુ સર્વને સાંજે આભાર માનો તેડી લાવજો. આ પળને આ મિનિટ સુધી મતેલા દરેક પ્રકારના પાપ ગુનાઓ ભૂલોને માફ કરજો. એવું માંગતા પિતા પ્રાર્થના ઈસુ નાઝરીના નામમાં અબા બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.